આજે હું એક હોસ્પિટલે ગયો તો મારા ફ્રેન્ડના ફાધરની ખબર પૂછવા. તો પેશન્ટને નીચેથી ઉપર આઈસીયુ 16મા માળે લાવે ને, એ લીપ હતી. એ લીપમાં એક પેશન્ટ આવ્યું અફડાતફડીથી, સાથે 7-8 વ્યક્તિ હતા. એને આઈસીયુમાં ભરતી કર્યું. સિક્યુરિટી વાળો પણ હારે પેશન્ટને ભરતી કરવા ગયું. હવે લીપની અગલ બગલની અંદર 6-7 ભૂલકા રમતા હતા. કોઈ 4 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ, 7 વર્ષના. એ લોકોએ શું કર્યું કે લીપ આડું એક શૂઝ મૂકી દીધું, એટલે લીપ રહી ગઈ ઊભી. નીચે એમ્બ્યુલન્સની અંદર એક ઇમરજન્સી પેશન્ટ 29 વર્ષનો છોકરો અકસ્માત થયો તો એને લઈને આવ્યા. નીચેથી લીપના બટન દબાવે પણ લીપ નીચે ન આવે. ફોન લીપમાં લગાડે તો ફોન બી ન લાગે, કારણ કે ઓલો સિક્યુરિટી વાળો આઈસીયુમાં વયો ગયેલો. એટલે પછી લીપ ગઈ 20-25 મિનિટે નીચે ગઈ. પેશન્ટને લઈને ઉપર આવ્યા, દાખલ કર્યું પેશન્ટને. 29 વર્ષનો છોકરો હતો. પછી સિક્યોરિટી વાળાએ કીધું આ છોકરા કોના છે? તેમાં એક કપલ આવ્યું, એક પેરેન્ટ્સ આવ્યા, એક કપલ પેરેન્ટ્સ આવ્યું. એ 6 વર્ષના છોકરાએ જેને મૂક્યું હતું ને, એ આ 29 વર્ષના છોકરાના મા બાપને સાંત્વના આપતા હતા. અને બધાએ આમ સૂનમૂન થઈને રાહ જોતા હતા છોકરાની શું ખબર આવે. કલાક પછી ડોક્ટર બહાર આવ્યા ને આવીને કે 5 મિનિટ તમે મોડા લાવ્યા, એવું બોલ્યા ને. ત્યાં તો ઓલા 6 વર્ષના છોકરાની માએ ઓલા છોકરાને એક ઠીકો ઠોક્યો ને ઓપિંગો બેવડો વારી દીધો. ડોક્ટરનો મગજ ખુલ્યો. એ કે સોરી, ઓકે 5 મિનિટ તમે વહેલા આવ્યા, નહીતર કેસ તમારા હાથમાંથી વયો જાત. ઓલા 29 વર્ષના છોકરાના મા બાપનો હા તારવે સડી ગયો તો 5 મિનિટ મોડા લાવ્યા એવું કીધું એમાં. અને ઓલા છોકરાને એની માના હાથે જ એક ઢીકો પડ્યો. અને પછી એ 6 વર્ષના છોકરાના મા બાપને પૂછવામાં આવ્યું, તમે અહીંયા કોની ખબર પૂછવા આવ્યા? તા કે અમે હરખે આવ્યા હતા, અમારા દાદા 99 વર્ષ અને 364 દિવસના થયા. કાલ એમના 100 વર્ષ પૂરા થાય છે કે, એટલે અમે ખબર પૂછવા આવ્યા હતા. દાદાની તબિયતે હારી, પોપૈયો ખાધો. પણ કે આ 100 વર્ષના દાદા કરવામાં કોકના 29 વર્ષના છોકરા ટાળશો. આ ભેગા ભૂલકા છોકરા લઈને આવ્યા હોય ને એનું ધ્યાન રખાય. લીપમાં ઓલું સેન્સર હોય ને, એમાં વચ્ચે સૂજ રાખી દો, હાથ રાખી દો, તો એ લીપ ઉપર નીચે ન થાય. પણ જ્યાં ઊભી ત્યાં સ્તબ્ધ થઈ જાય, ત્યાં ઊભી રહે. એટલે આ છોકરા તમારા એકના એક હોય, પણ કોકના અકસ્માતમાં એકના એક હોય ને એને ટાળશો. ધ્યાન રાખો. એપાર્ટમેન્ટ હોય, ઘરમાં તમે કોઈ ફ્લેટ એપાર્ટમેન્ટમાં રહેતા હોય ને, ત્યાં આવું ધ્યાન રાખવું. છોકરા એપાર્ટમેન્ટની લીપ આડે શૂઝ રાખી દે, બૂટ રાખી દે. લીપ ઉપર નીચે જ ન થાય. કોઈક 3-4 માળે કોઈકને એટક આવ્યો હોય, ત્યાં બિચારાના ફીણ નીકળી જાય કે ન નીકળી જાય. જય સિયા રામ.